સ્વરૂપ પરમ ગુરુ આપ્ત પુરુષ ગુરુ રાજમુજ દીનાનાથ દયા દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપા સ્વપ્ન રૂપ સંસારમાં રચી પચી મન મુંજાય જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મુજ ગુરુરાય મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ બંધાયેલો અગ્ન હું અંધ બંધની ટેવ બંધાયેલો અગ્ન હું અંધ બંધની ટેવ ટેવ પડી ગઈ છે આને કોઠે પડી ગયું છે બંધાવાનું અભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની બીજી નોંધમાં આવેલું તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે અનાદિકાલથી ટેવાઈ ગયો છે આ પછી શરૂઆતમાં નવું લાગે આ તો અનાદિકાળનો અભ્યાસ છે એને એટલે આ જ કોઠે પડી ગયું છે ને આમ જ હોય સંસારમાં વચમાં ક્યાંક એવું દુઃખ આવે બહુ સહન ન થાય ત્યારે એ તો એવું થયા કરે કે સંસાર છે ને વાસણ ખખડે તો એમ કરીને મન મનાવીને એ સંસારમાં જ રહે છે એને ઉઠવાનું મન થતું જ નથી તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય બંધ કે આમ જ હોય એટલે એ બંધાયેલો છે અને આના કરતાં ક્યાંક સારું હોય એને લાગતું જ નથી જે સ્થિતિમાં એ મૂકાણો લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર આ સુખ બસ આવું સુખ કોને હોય ભૂંડને પણ એમ જ લાગે ગોપાલદેવે ચક્રવર્તી અને ભૂંડની સરખામણી કરી છે ભૂંડ અને ભૂંડણી ભૂંડના બચ્ચા આ બાજુ ચક્રવર્તી રાજા 96,000 રાણી 6 ખંડનું રાજ કે બંને સરખા જ છે બેયની વૃત્તિ લોહી પરવું છે કે ભૂંડને એમ જ છે હું સુખી એને ક્યારે એમ વિચાર આવે કે હું ઘાટકોપરમાં રહેતો હોઉં તો ભૂંડને ફ્લેટમાં વિચાર જ ન આવે કોઠે પડી ગયું છે એને તો આને બરાબર એમ જ કોઠે પડી ગયું છે અને એમ થાય ક્યારે કે હું ક્યાંક બીજે જાઉં સરવાર સિદ્ધમાં કે અહીંયા સારું છે બંધ દશા વર્તે છે આ એને વિચાર જ નથી આ સહજ જ થઈ ગયું છે એને માટે જ્ઞાનીને સહજ આત્મ સ્વરૂપ સહજ છે ગોપાલદેવે તો હમણાં આવશે આ 2-3 સત્સંગ પછી સહજ અને આપણે આ સહજ થઈ ગયું છે અડધું આપણે જોયેલું ગયા વખતે મોક્ષમાળાના કર્મના ચમત્કારના પાઠમાં કે આખી વિચિત્રતા કેમ છે જગતની બંધાયેલો છે આ બંધાયેલો અગ્નિ હું અંધ બંધની ટેવ પછી આંધળો છે અને એનો નાયક કાણો છે એટલે આંધળોનો નાયક કાણો જેનો નાયક કાણ્યો એનું કટક પડે કૂપમાં આપણા નાયક એ જ છે પાછા આપણે વળગ્યા છીએ કોનું માનીએ છીએ આપણે ગોપાલદેવનું માનીએ છીએ ગોપાલદેવ 454માં ઉપદેશ અમે કહ્યું છે કે જ્ઞાની પુરુષને મળ્યા પછી તેનું વચન શ્રવણ કર્યા પછી તેના દર્શન કર્યા પછી એની વૃત્તિ સંસારમાંથી ઉઠી જાય તો એ મળ્યો કહેવાય એ તમે ને હું કહી અમે મળ્યા છીએ અમે ગોપાલદેવને પ્રભુશ્રી કે તમે કહો અમે ગોપાલદેવને માનીએ છીએ એ સ્વીકાર્યું એણે આપણે કોને માનીએ છીએ આપણી રુચિને જ માનીએ છીએ આપણે એટલે કર્મના ચમત્કાર ગોપાલદેવ કહે છે ભલે તમે ન માનો તો તમે સમજાવો આ સૃષ્ટિની આવી વિચિત્રતા કયા કારણથી છે એ પૂર્વભવ ન માનનારો પછી એ વિચાર કરશે તો આપણી આ વાત એને માનવી પડશે તોય ન ગળે ઉતરે મારો કોઈક ભાગ વાંચી જાકે વચનામૃતમાંથી આ સૃષ્ટિમાં આમ કેમ ચાલે છે બધું કર્મની વિચિત્રતા એક જ માના 2 છોકરા જોડ્યા એક જ રસોડે જમ્યા એક જ તને ધવડાવ્યા એક જ સ્કૂલ એક જ ટ્યુશન એક ડબલ ગ્રેજ્યુએટ થાય એક ભણે જ નહીં આમ કેમ પ્રસૂતિ તો 5 મિનિટના અંતરે થયેલી મા બાપે કાંઈ ભેદભાવ નથી રાખ્યો પક્ષપાત નથી રાખ્યો ભણાવવામાં ખવડાવવામાં પીવડાવવામાં એક જ માટલાનું પાણી પીતા હતા એટલે નક્કી પૂર્વનું ક્યાંક છે એટલે બંધાયેલો છે હજી આપણને એ નથી થતું બંધાયેલો છે એ થાય એટલે આત્મા છે ને આત્મા હતો અને હશે એટલે સંકિત થઈ ગયું તો કે અમે માનીએ છીએ ક્યારે માનીએ છીએ આપણે આપણી રુચિ પ્રમાણે કે આપણી શાતામાં
ઘસરડો પડે ત્યારે આપણને ક્ષણિક એવું થાય છે કે આવું ન હોવું જોઈએ એમ, પણ આવું શાશ્વત રીતે નીકળી જાય એવું ક્યારે થતું નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, આ નથી એને નિયમ. હમણાં સુખ આપો, કાલની વાત કાલે. આ બહુ મીઠા તો પરભો કોણે જ દીઠા છે, હમણાં મજા કરી લે. મારે અત્યારે ખાવું છે, પીવું છે, ફરવું છે, કમાવું છે. એટલે આ જીવ ક્ષણિક સુખ ગોતે છે, એટલે એને શાશ્વત સુખ મળવાનું જ નથી. એટલે પહેલાં માને કે બંધાયેલો છે. જ્ઞાની તો કહે છે, તીર્થંકર ભગવાન કહે છે અમે બંધાયેલા છીએ. છેલ્લે જૈનનું તો એટલું સૂક્ષ્મ છે બોધન. તીર્થંકર નામ પ્રકૃતિ એ બંધન છે, કર્મની પ્રકૃતિ ગણી એને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. આપણે માટે તો બહુ સારી. કર્મ ઉદય જીનરાતનો ભવિજન સહાયક થાય. તમે ભગવાન મોક્ષે નહીં જતા, એ લાખો કરોડો અબજો વર્ષ જીવજો, અમને બોધ આપજો, અમને રસ્તો બતાડજો. આપણે તો સારું છે, પણ એને તો કર્મ પ્રકૃતિ જ ગણી. ગયા સમાગમમાં આવેલું ને, સમરાદિત્ય કેવળી કહે છે ધન્ય છે સિદ્ધના જીવો, કે બીજા જીવને કર્મ બંધનનું કારણ જ નથી થતા. પોતે તો કૌશગમાં ઊભા છે આત્માના ધ્યાનમાં, અને બીજી ક્ષણે તો કેવળ જ્ઞાન થવાનું છે. પૂર્વાશ્રમની પત્ની એને સળગાવે છે, વિચારે છે કે ગુનેગાર તો હું જ ને, હું ન ઊભો હતો અહીંયા કૌશગમાં તો આ આગ ન લગાડત તો એ પાપથી બચી જાત. ભગવાન મહાવીરને આંખમાંથી આંસુ જાય છે, સંગમ દેવ સગડી કરે છે એટલે પીડા થતી હતી. આ બિચારો છૂટવાની જગ્યાએ બંધાય છે. આ તો બધી કથા યોગની વાત થઈ. આ કાળમાં કૃપાળુદેવ એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, નિષ્કારણ કરુણાશીલ એ મારું હૃદય રડે છે. આપણા દુઃખે એને રડવું આવે છે. આપણને આપણું દુઃખ લાગતું જ નથી કાંઈ, તો આપણને રડવું નથી આવતું. આપણે તો મજા છે. વચમાં થોડીક તકલીફ પડે છે અશાતા થાય ત્યારે, કે પૈસાનું કાંઈ થોડું તકલીફ પડે તો, બાકી બધું બરાબર ચાલે છે ઈશ્વરની કૃપાથી. ગાડી લાડી વાડી ઘર છોકરા છૈયા, એને રડવું આવે છે કે માથે કાળ કોપી રહ્યો છે, ગમે ત્યારે આવશે હમણાં. અહો ગોપાલદેવ કહે છે કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. સમજાય છે આ જીવને બંધ દશા વર્તે છે, એનો કોઈ કાળે સંચ. ગોપાલદેવને તો દેખાય છે ભાવ બધા, 7મે વર્ષે બધા ભાવ દેખાણા. તો જેને સ્વપ્ને પણ હું ઈચ્છતો નથી, ગોપાલદેવ પોતાની વાત કરે છે, પરમાર્થ ખેદ રજૂ કરે છે. એની શું સ્થિતિ છે એ આપણને સમજાવે છે. જેને સપને પણ હું ઈચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે, એ જ અગંભીર્ય દશાથી મારે પ્રવર્તવું પડે છે. 415માં કહે છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી છે પૂર્વેનું એનું ઋણ ચૂકવીએ છીએ, રેવાશંકર છે એનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ, કુટુંબ છે એનું પૂર્વેનું ઋણ. એટલે દેવું નથી લીધું, ઉધાર નથી લીધા પૈસા, કર્મની બેંકમાં દેવું કરીને આવ્યા છીએ. કે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થાય, પૂર્ણ જ્ઞાન થાય પછી એ પ્રગટમાં. ભગવાન ઋષભનાથ તદ્ભવ મોક્ષગામી 1 વર્ષ ભૂખ્યું રહેવું પડ્યું. કરગરે વરસ સુધી કોઈ ભિખારી નહીં આપે, રાજાને અપાય કાંઈ? અન્નદાન કોઈ આપતું જ નથી. હીરા આપે, મોતી આપે, ઘરેણા આપે. ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ, 23 તીર્થંકરના ઉપસર્ગનો સરવાળો કરી એટલું ભગવાન મહાવીરને પડ્યા છે. તદ્ભવ મોક્ષગામી, ભરવડ ખિલ્લા મારા બળદનું ધ્યાન કેમ નથી રાખતું? એ તો ઠીક કેવળ જ્ઞાન થઈ ગયું પછી ગોશાળાએ તેજો લેશે છોડી, 6 મહિના અંતરદા. નિકાજીત આયુષ્ય હોય એટલે આયુષ જાય નહીં તીર્થંકરનું કે શાલાકા પુરુષનું, કમોતે મરે જ નહીં, પણ પીડા થાય. વેદનીય છે ને, થાય ભોગથી દૂર, દેવું પતે છે. આભાર માને છે એ સાસરાનો, મને મોક્ષની પાઘડી પહેરાવી. લખે છે પછી બળાપો, પરમાર્થ બળાપો 82મા પત્રમાં, દુખિયા માણસનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો મારા જેવો કોઈ દુઃખી નથી. ગોપાલદેવ કહે. અને એક બાજુ કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, અમારા મને વિતરાગમાં ભેદ ગણશું નહીં. મને આત્મિક શક્તિ વડે લાગ્યું છે કે હું બીજો મહાવીર છું. તો મહાવીરને કેવું દુઃખ હોય? આ પરમાર્થ ખેદ છે કે આ લોકોનું ભલું કોણ કરશે? હળહળતો કાળ પડતો, ઊંડા વર્ષપીણ કાળ. અને ભગવાન મહાવીરે કહી જ દીધેલું કે વિતરાગનો ધર્મ, મારો ધર્મ પંચમ કાળમાં છાણીથી છળાશે, ગલીએ ગલીએ મતભેદ. ગાંધીજીને ગોપાલદેવ કહે છે કે બધા મતભેદ જોઈને અમને કોઈ બરછી ભોગતું એવું લાગે છે પાછળથી, આ સહન નથી થતું. દુનિયા મતભેદના બંધનથી મૂળ તત્વ પામી શકી નથી. અને અમારી પાસે છે, કોઈ પામે મુમુક્ષુ વાત દેવા આવ્યા છે ને કોઈ લેવા તૈયાર નથી. ઉપમિતિ ભવ પ્રપંચમાં સિદ્ધર્ષિ ગણી થાકી જાય છે. વાત તો બહુ લાંબી લખી, 3 તો વોલ્યુમ છે જાડા, 1000 પેજના, કે કોઈ ઘરાગત નથી તો શું કરવું?
દુકાન ખોલું, ગાસડી ખોલું કોઈ હોય તો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. લોકોને ખાટી છાશ જોઈએ છે, માખણ જોતું જ નથી. લોકોને સંસાર જોઈએ છે, ભક્તમર કરીને સંસાર જોઈએ છે. લગ્ન થઈ જાય, ગ્રીન કાર્ડ મંજૂર થઈ જાય, પરીક્ષામાં માર્ક આવે ને ઇન્ટરવ્યૂમાં સફળ થઈ જાઓ, નવી નોકરી કોલ આવે નવા જોબનો. ભક્તમર એટલે કરે જીવ. એટલે શું કરે છે? ભક્તમર નથી કરતો, ઋષભનાથ ભગવાનની આશાતના કરે છે. ઉવસગર સ્ત્રોત રોજ બોલે, જય વીરાય રોજ બોલે. હાથમાં પૂજાનો ડાબલો હોય સારું જ છે, ધોતિયું હોય સારું જ છે. શું કે? વારી જયવી નિયાણ બંધનું વીરા તું સમ. એ વિતરાક તારા શાસનમાં માગવાનું વાયરું છે, પણ માગવા જ ગયું હોય કે હું જય વીરાયની પૂજા 9 મહિના કરીશ, મને આમ થશે તો. આ તો સંસ્કૃત અર્ધમાગદીમાં હોય, અર્થ કોઈને ખબર નથી. જેને અધિકાર છે કહેવાનો એ અર્થ સમજાવતા નથી કે આ જય વીરાય કરજો, ભક્તમર કરજો, ઓસગર સ્ત્રોત બોલજો એટલે તમારી ઉપાધિ વહી જશે. આ આધિવેદી ઉપાધિ શાશ્વત દુઃખ જે છે એનો શાશ્વત સુખમાં કન્વર્ટ કરવાનો આ છે મંત્ર. પ્રભુજી કહેતા ડુંગળીને ક્યારે કેસર ઢોળવું છે? ગંધાતી ડુંગળી કાંદા પકાવવા છે અને ઢોળ્યું શું? કેસર. કેસરનું ખાતર કર્યું. નવકાર મંત્ર આને માટે છે. છોકરો થાય એટલે, લગ્ન થાય એટલે, કોરોના ન થાય એટલે, ઓપરેશન સફળ થાય એટલે નવકાર મંત્રનો જાપ હોય. કે ઓપરેશન થાય ત્યારે જો મોત આવે તો સમાધિપૂર્વક નવકાર મંત્રના 5 પદ અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સહજ આત્મ સ્વરૂપના ધ્યાનમાં હું મરું. આને માટે જાપ છે. આ તો સામૂહિક જાપ શરૂ થઈ જાય. પણ શા માટે? એટલે જીવ પંચ પરમેશ્વરની આશાતના કરે છે કે ભક્તિ કરે છે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે તો ખબર પડે. અને જેને કહેવાનો અધિકાર છે ખુલાસો કરતા જ નથી, થૂ કે કાગળ ચોંટાડી રાખ્યા છે. કુપાલદેવે લખ્યું સૌભાગભાઈને કડક, આમ નમસ્કાર કરે, દંડવત આજ્ઞાકિત છોરું રાયચંદના નમસ્કાર. 368માં લખે છે જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છવો આ દર્શન આવણીય કર્મનો બંધ છે. 368માં લખ્યું. તીર્થંકર પાસે મગાય પાલીતાણાની સમસ્યની જાત્રા કરીને. જાત્રા કરવાની જ છે, પણ શા માટે કરવાની છે? વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે આની જાત્રા ક્યાં થાય જ છે? ડોળીવાળા 3 વાર ચડે છે સિઝનમાં તો મદિરા પીને. અને આમ પાછા સ્થાવન રચે. કાંકરે તો અનંત જીવો થઈ જાય છે. 14 રાજ લોકમાં એક પરમાણુ એક પ્રદેશથી અનંત જીવો નરકે ગયા છે, અનંત જીવો મોક્ષે ગયા છે. આ પૂતગલ પરાવર્તન વિચારીએ ને, એવું કોઈ સ્થળ બાકી છે જ નહીં કે જ્યાંથી જીવ મોક્ષે ન ગયો હોય. એવું કોઈ સ્થળ બાકી નથી જ્યાંથી નરકે ન ગયો હોય. એ સ્થળ ક્યારે ઉપયોગી થાય? ગોપાલદેવે લખ્યું છે સત્પુરુષ સદગુરુ સંત એ સાધન સત સાધન ક્યારે લેખે લાગે? એને આશય વર્તે તો. એટલે બંધ દશા વર્તે છે. એટલે કહે છે દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવે તો હું પહેલો છું, મને કોઈ પદાર્થ રોકી શકતા નથી. ગોપાલદેવ કહે છે તો 10 વર્ષ મુંબઈમાં શા માટે રહ્યા? એને બંધ દશા વર્તે છે, એનો કોઈ કાળે પણ સંચય નહીં થાય. દેખાય છે કે આ જેલ ભોગવ્યા પછી જ છૂટાશે આમાંથી. કદાચ હમણાં ઉદીરણા કરીને નીકળી જાય તો પછી પાછા પકડાઈ જશું તો લાંબી જેલ આવશે. કોઈ ગુનેગાર શાંતિથી ભોગવી લે ને જેલ, એટલે એને માફી મળે. પછી ગાંધી જયંતિ હોય ત્યારે કે રાષ્ટ્રપતિનો હુકમ હોય કે આનું આચરણ સારું હતું, સમભાવે સહન કરી લીધું, થાય ભોગથી દૂર. બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. લક્ષ્મી અધિકાર ક્યાં? શતાવધાન 19મી વર્ષે તો છોડી દીધા કરવાના. લક્ષ્મી કમાવાનું હતું હજી તો, લગ્ન કે પછી કરું થોડા પૈસા ભેગા થઈ જાય પછી. એટલે રાવજી બાપાને ખર્ચો કરવો હતો બહુ. કહે છે કે મારી હૈસિયતને શોભે એવું કરજો, બહુ આરામ સમારંભ નહીં કરતા. રેવાશંકરભાઈ નહીં કહે છે, ચતુર્ભુજ બેચર નહીં કહે છે. 30મો પત્ર લખ્યો છે. જે પદ ચક્રવર્તી વિક્ટોરિયાના દુર્લભ એ પદનો અભિલાષી છું, મોક્ષનો. ઝાખપ ન લાગે એના ચરિત્રને. પણ માને તારીખ નક્કી કરી નાખી રવજી બાપાએ ને રેવાશંકરે મળીને કે આ તારીખે તમારા લગ્ન છે. ગોપાલ તો કે જવું પડશે હવે. કે વખત લક્ષ્મી અંધાપો આપી દે, સારું છે કે જલ્દી નીકળી જાય છે. આપણને લાગે એવું લક્ષ્મી અંધાપો આપી દેવું? લક્ષ્મી વધે તો આપણને દુઃખ થાય, અધિકાર વધે તો આપણને દુઃખ થાય. ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય, ઉપપ્રમુખમાંથી પ્રમુખ થાય તો દુઃખ થાય આપણને કે ક્યાં માથે આવ્યું. વાઇસ પ્રિન્સિપાલથી પ્રિન્સિપાલ થાય, ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ થાય તો દુઃખ થાય કે ક્યાં મારે માથે વેઠ આવી. અહો સમદ્રષ્ટિ આત્મા
કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખેલાવે બાળ. આવું થાય તો ગૃહધર્મમાં સંકિત થાય કે બધા છોડી જ દે કપડાં ઘર તો જ થાય જ્ઞાન, એવું નથી કંઈ. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, એ નહીં હે કલ્પના, એ નહીં વિભંગ. ઘણા લોકોને થયું છે કુપોલદેવ કે. અને ખૂબીની વાત એ છે કુપોલદેવને મળેલા અપૂર્વ જ્ઞાનના ધણી બધા, સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ, બધા ગૃહસ્વેરમાં જતા. બ્રહ્મચારીજી છે, પ્રભુએ જાહેરમાં કહેલું, એને બીજી છાપની જરૂર નથી, એને સમ્યક દર્શન છે. વાળ્યો વળે જેમ હેમ, કાચું સોનું વળે એમ વળે છે. ગૃહસ્થ જ હતા બહારથી. તો પ્રભુશ્રીજી સાધુ હતા, એણે છોડી દીધો વેશ, એ ગૃહસ્થ થઈ ગયા બહારથી. ન થાય એવું કંઈ છે જ નહીં. કુપોલદેવ લખ્યું છે કઠણ વાત છે, એટલે આ નહીં બને એ મુમુક્ષુએ વિચારવાનું નથી, કરવું જ પડે. મને કોઈ પદાર્થ રોકી શકતા નથી, બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે ને વર્તના ઓર છે. સહજ જ આપણને સામાન્ય રીતે થાય, હજી 5, 25, 30 વર્ષ પછી. તો પછી લગ્ન કેમ કર્યા છે? 16મે વર્ષે એમ લખે કે નિરીખીને નવ યૌવના લેશના વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી. અને 20મે વર્ષે તમે લગ્ન કરો છો, નવો ડગલો અને ખેસ ને પાઘડી પહેરીને આવ્યા તમે. તારીખ નક્કી રાખી, તો કે ભલે એ લોકોએ નક્કી રાખી. કેમ સમજાય ઉદય પ્રયોગ આપણને જ્ઞાનીનો? અહીંયા કહે છે કુપોલદેવ, સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે ને વર્તના ઓર છે. હું જે કરું છું એ અલગ વસ્તુ છે, અને મારી જિજ્ઞાસા શું છે? છોડી દઉં, છોડી દઉં, છોડી દઉં, વનમાં જઈએ, વનમાં જઈએ, વનમાં જઈએ. એ તો કહે છે સ્ત્રીનું સજીવન શરીર અજીવન ભાષે. કોને? એને સાંભળ્યો એને તો પોતાની શું દશા હશે? એટલે કૃપાળુદેવના વચન જે સાંભળે એને સ્ત્રીનું સજીવન શરીર અજીવન લાગે. તો કૃપાળુદેવને શું લાગતું હશે લગ્ન ફેરા ફરતા હશે ત્યારે? કેમ ખબર પડે? એ તો એ બોલ્યા, બધી બહેનો ગાતી હતી ગીત. રાયચંદભાઈનો 3જો ફેરો શરૂ થયો, તો કે બેન અમે ફેરા ફરવા નહીં, આ ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. કેમ સમજાય? એટલે જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને જ્યારે સમ્યક દર્શન થાય વ્યવહારે ત્યારે ખબર પડે. ત્યાં સુધી તો તહત જ કરવું પડે આપણે. પુંડરીક ગણધરને તકલીફ હતી તો ઋષભનાથ ભગવાનને પૂછે છે, તદ્ભવ મોક્ષગામી પુંડરીક ગણધર તો તીર્થંકરના શરણ આગળ છે ચરણ કમળમાં, કે ભગવાન હું તો તમારી સાથે અધ્યાત્મમાં પડછાની જેમ ફરું છું, પણ આ ભરત ચક્રવર્તી તમારો પુત્ર મોટો, 6 ખંડનો ધણી, 96,000 રાણી, લડાઈ કરે આણ ન માને તો. ના ભાવ કેવા હશે, એની દશા શું હશે? તો કે એ ગણધર, પુંડરીક ગણધરને કહે છે, એ પુંડરીક તારી દશા જે અહીંયા છે, તારા ભાવ જેવા અહીંયા રહે છે એવા ભાવ એના રાજ દરબારમાં છે. મનીમે વૈરાગી ભરતેશ્વર, મનીમે વૈરાગી ભરતેશ્વર વૈભવ એ વાંચીએ રૂવાડો ઊભો થઈ જાય. અને પછી એનો ત્યાગ છે એ કુપાલદેવ સમજે ને, વિદેહી દશા. ભરતેશ્વર વૈભવ ચરોતરમાં કૃપાળુદેવ નિવૃત્તિ અર્થે પધારેલા, 8 વાર ધોરી ભગતને ગવડાવેલું. ભરતેશ્વર વૈભવ સજાય ગાવ કે ફરીવાર કે ગાવ, ફરીવાર ગાવ કે. આ ઉદય પ્રયોગ હોત આ સવા પરિસવા ઇનમે નહીં સંદેહ. શું થાય છે એને? બ્રાહ્મી વેદના. ક્યારે છૂટું, ક્યારે છૂટું? કુપાલદેવ લખ્યું છે 212માં, જે સૌભાગભાઈને અને પ્રભુશ્રીજીને થતું હતું, તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ જીવવું તેને અસહ્ય લાગે. એટલે કે આપઘાત ન કરી નાખે, એ તો આર્તધ્યાન છે. એમાં ને એમાં દિવસ અને રાત. કોઈ કે બ્રહ્મચારીજીને પૂછ્યું શાયિક સંકિત વિશે, બ્રહ્મચારીજીએ કડક જવાબ આપ્યો માર્મિક, કે સૌભાગભાઈને અને પ્રભુશ્રીજીને કુપાલદેવનો પત્ર મોડો આવે ને જે વિરહ વેદના થતી એ આપણને સમજાય તો ક્ષાયિક સંકિતની દશા કેવી હોય એ પહેલાં સમજાય, પછી ક્ષાયિક સંકિત શું હોય છે ખબર પડે. આપણને શું ખબર પડે? કે સિક્કા જ ઉડાડવાના ને, સમ્યક દર્શનને, ચોથું ને ક્ષાયિક સંકિત, 7મું ને 13મું ને પછી બોલતા આવડી જાય, વાંચતા આવડી ગયું એટલે ક્ષવપશમ લીધે. પ્રભુશ્રી કીધા ખોપશમ જ્ઞાન નોય, કે આપણને હજી પ્રભુશ્રીજીની અને સૌભાગભાઈની વિરહ વેદના જ નથી ખબર. અને પ્રભુશ્રી કહેતા અમારું વિરહમાં જ કુપાલદેવ કલ્યાણ કર્યું. કર્મ અનંત તૂટે, એ રડે ને એ સાથે કર્મ ધોવાઈ જાય. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરવે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હું સાધુ છું જ નહીં કે હાય હાય. પ્રભુશ્રીજી પત્ર લખે કુપાલદેવને. કુપાલદેવ પત્ર લખ્યો 534મો. આ જીવ અત્યંત માયાના આવરણે ઠગાયો છે, પોતે પોતાને લૂંટ્યો, અને બોધ પામવાના યોગે
કલ્યાણ થવાના યોગે પણ અકલ્યાણ વરે છે. પરમાત્મા નામે અપરમાર્થ સેવે છે. પ્રભુજી કે મારું આમ જ દીક્ષા નકામી, વ્રત જપ નકામા, હાય હાય કે હું તો માગીને ગામના રોટલા ખાઉં છું. આવી વેદના જાગે વિરહની, પછી જ્ઞાનીનું ઓળખાણ થાય. કુપોલો તો એમ કહેતા પાછળ પાછળ શું આવો છો, ખીજાય. તમે સાધુ છે ને? પ્રભુજી સામેથી પૂછે તો તમે સાધુ છો? સાધુ હતા જ નહીં કુપોલદેવ. કુપોલદેવ ભગવાન હતા પ્રભુજી માટે, ઓળખી ગયા હતા. એ મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને ખબર જ હતી પ્રભુશ્રીજી કહે છે ધીરેકથી, તમે અમારી માન્યતા ઉપર સિક્કો માર્યો. આગા ખાનને બંગલે અમદાવાદ વઢવાણ જવાના હતા કુપોલદેવ. તમે નોટરાય સહી સિક્કા થઈ ગયા. અમે તો માનતા જ તમે વિતરાગ છો એ, પણ પોતે શ્રીમુખે કહે તો કેવો આનંદ આવે. ખબર હોય હું પાસ થઈ જાય, પણ એક્ઝામિનર બહાર આવીને કહેતો ઓરલ એક્ઝામ પતે પછી કે તું ફર્સ્ટ નંબર છો, ગોલ્ડ મેડલિસ્ટ છો, કેવો આનંદ આવે. પછી કુપોલદેવે કહ્યું કે અમને આનંદ આવ્યો કે અમે તો એમ જ માનતા હતા. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે ને વર્તના ઓર છે. દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે, પહેલાંના કર્મ ઘેરે છે. કેમ? તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. કહો 128 મેં લખ્યું, આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં વર્તી હોય? આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપ્પણમ વોસિરામી, ધિક્કાર વછૂટે એને. 161માં લખે જ કુપોલદેવ, અમારી જેવો કોઈ દુષ્ટાત્મા ન સમજવો. એ દુષ્ટાત્મા પહેલાં બધાને કહી દીધું અમે જ્ઞાની છીએ, હવે ભોગો. એ બધા પાછળ પડ્યા કે હવે ઉપયોગ દેવો પડે છે, તો ધ્યાન રાખવું હતું ને. પહેલાં ખંભાતના ત્રિભુવનભાઈને કહે છે અમારી જેવા કોઈ અવિચારી ન સમજવા, અને આપણને શાંતિથી હું ધર્મ કરું છું એવું આપણને અભિમાન વર્તે છે. એ ત્રિભુવનભાઈને કુપોલદેવે લખ્યું. બંધ વૃત્તિઓને ઉપશમવાનો, શમાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, એનું અભિમાન જેવું કર્યું છે. હકીકતમાં એવું કંઈ કર્યું જ નથી. એમાં કંઈ હજી એ ઠેકાણું કરતો નથી કે જ્ઞાનની આગના ઉપર પગ મૂકીને વયો જાય છે. પાંચે ઇન્દ્રિયો પોષવી છે, કશાયો પોષવા છે, મન માનતા સ્વાદિષ્ટ ભોજન ખાવા છે, મન માનતા ગમે એવા ગાયન સાંભળવા છે. અધ્યાત્મ ક્યાં? એ આશ્રમ હોય કે મંદિર હોય કે મઠ હોય, સમોવસરણ હોય. ધર્મ ક્યાં? કુપોલદેવ મોક્ષમાળાના 24મા પાઠમાં લખ્યું છે, સત્સંગના પાઠમાં, તમને ગમે તેવો પ્રિય લાગે જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. આપણે ક્યાં જઈએ છીએ ને શું કરીએ છીએ સત્સંગના નામે? કુપોલદેવનું એક પણ વચન આપણને બહારથી સ્પર્શ્યું છે, અંદરની તો વાત જ છોડીએ. હજી પહેલાં ગુંઠાણ નજીક જ નથી આપણે. યશુજી મહારાજે કહ્યું, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ઠાણું. પહેલાં ગુંઠાણુની નજીક આવે ને તો સુયશ વિલાસનું ટાણું છે. આનંદ આનંદ છે, આનંદ આજ અપાર. સંકિતની ક્યાં વાત છે? હજી પહેલાં ગુંઠાણામાં જ નથી આપણે. પહેલું ગુંઠાણું સુયશ વિલાસનું ટાણું છે. આ દ્રષ્ટિની સજ્જાઈની પહેલી દ્રષ્ટિ. હજી ત્યાંય નથી પૂછ્યો આવ્યો, ચરમાવર્તે જ નથી આવ્યો જીવ. હજી તળિયે જ બેઠો છે. આ અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, પણ હવે ચાન્સ છે. દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. જિજ્ઞાસા નથી થતા પૂર્વકર્મ કાં ઘેરે છે? આ જીવને બંધ દશા વર્તે છે. આપણે વાત એ ચાલે છે, તેનો કોઈ કાળે સંશય નહીં થાય. આપણે સંશય ઉગતો જ નથી. બધું બરાબર જ છે. બંધ શું ને આત્મા શું, નિત્યત્વ શું, પૂર્વભવ શું. હમણાં મજા કરી લે. એ અનુક્રમિકામાં નથી, આપણે મેન્યુમાં જ નથી, ક્યાંય વાત જ નથી. બંધ દશા વર્તે છે. અને કુપોલદેવ કે એનો ક્યારેય સંશય જ નહીં થાય. અમને ડગલે ને પગલે ખૂંચે છે આંખના કણાની જેમ કુપોલદેવને. અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. અને એ કારણથી પ્રાય ઉપાધિમાં બેસવું પડે છે. ઉપાધિ એટલે આપણે ઉપાધિ કહીએ એ ઉપાધિ નહીં, જ્ઞાની પુરુષને પરમાર્થ ખેદની ઉપાધિ. આપણી ઉપાધિ વ્યવહારિક પૂતગલ ઓછા પડે છે એની ઉપાધિ છે. આધિ વ્યાધિને ઉપાધિ. અને જ્ઞાનીને પર પૂતગલને આધારિત નહીં, પોતાને આત્મ સ્વરૂપમાં રહેવું છે, એમાંથી બહાર આવી જવું પડે છે, એની ઉપાધિ છે. આટલો ફરક છે. પુષ્પમાળાના બીજા બોલમાં લખે છે, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ભોગવે છે? એનો જવાબ આપ. તને ખબર છે? અમે પૂર્વભવને માનતા નથી. આત્મા છે, આત્મા નિત્ય છે કે એને બંધ દશા વર્તે છે, અમને કંઈ એવું લાગતું નથી. તો આ સ્થિતિ કયા કારણથી તું ભોગવે છે? બધું બરાબર ચાલે છે 3 મહિનાથી, ચોથો મહિનો શરૂ થયો ને બધું ઉલટું થઈ ગયું. તો
કયા કારણથી આવું થયું? આ ભીતમાંથી ભાલા કેમ ઉગ્યા? લપસ્યો કેમ તું? કેળાની છાલ નથી તો પણ. પછી ભગવાન ઉપર છોડી દે કે ભગવાનને ગમ્યું એ કર્યું. ભગવાન નવરો છે તને દુઃખી કરવા કે સુખી કરવા? ભગવાન કંઈ કરતો જ નથી. જૈનમાં તો ખાસ કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર ભગવાને આમ કહેવું. ભગવાન શા માટે કરે? કુપદ લોકો છે મોક્ષ કોઈના આશીર્વાદથી મળતોય નથી, કોઈના શ્રાપથી અટકી નથી જતો. પોતે મહેનત કરશે તો મળશે. એ મહેનત કરીને ગયા અને એ રસ્તો બતાવીને ગયા કે તું આ રસ્તે ચાલીશ અમે કહ્યો છે તો તને અમારી જેવું સુખ મળશે. વંદે તદગુણ લબ્ધે, એટલે એ રીતે બહુ મોટું નિમિત્ત છે આપણે માટે. તેનું માને તો આશીર્વાદથી કંઈ મોક્ષ નથી મળતો કે ફલાણા ગુરુજીએ આશીર્વાદ આપ્યા. એ તો આપણે એવું આચરણ કરીએ કે સત્પુરુષ રાજી થાય એટલે એ રાજી જ છે, એટલે એ આશીર્વાદ જ છે ને. કે તું આમ કરીશ તો આમ થશે ને આમ નહીં કર તો આમ નહીં થાય. એટલે આશીર્વાદને શ્રાપ ક્યાં? એ વિતરાગ છે. એ આશીર્વાદ આપે તો બંધાઈ જાય, એ શ્રાપ આપે તો બંધાઈ જાય. એણે તો કહી દીધું છે વિતરાગ છું. દોસ્તી થાય એમ જ નથી. આપણે આ સ્થિતિમાં આપણે દોસ્તી થાય એમ નથી. એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. હું તો રાગીને મોહી છું, દોસ્તી કેવી રીતે થશે? એ કંઈ થાય નહીં. આપણે માથા પછાડીએ તોય પછી ઘણા પ્રાર્થનામાં રડે ખોટું ખોટું. ખરેખર પશ્ચાવો થતો હોય તો બરાબર છે આલોચના વખતે. એ મગરના આંસુ સારતો હોય ક્ષમાપના બોલતી વખતે. એ કંઈ છેતરે એમ નથી. કોપલ તો લખ્યું છે 496માં દારસીભાઈ જેવાને, સત્પુરુષને કંઈ છેતરાવપણું છે નહીં. એ રડે કે હસે જ્ઞાન, એ નાચે કૂદે, એ ચામર લઈને નાચવા માંડે એટલે જ્ઞાની રાજી થઈ જાય. એ નચાઈ જાય તો રાજી થાય. નચાઈ જાય એ સંકિત નિર્મલ થવાનું કારણ છે. અને નાચવું એ મહામોહનીય કર્મ છે. તો દેવ લોકો નાચે તીર્થંકર ભગવાન સામે, કેમ કે એની પાસે સંયમ નથી. સર્વા સિદ્ધના દેવને આંબેલ કરવી કેવી રીતે કરે? તે કવલ આહાર છે જ નહીં. એ કે મારે રાત્રિ ભોજનનો ત્યાગ, ચોવેરને પચકાણ. એ દિવસે નથી પાણી પીતા. એ ખાલી ચિંતવે એટલે એને પાણીનો સ્વાદ આવી જાય. એ એમ ચિંતે કે ઠંડુ ફ્રીજનું તોય સ્વાદ આવી જાય, એમ કે ઉકાળેલું પીવું તોય. કવલ આહાર છે જ નહીં ત્યાં. એટલે શું કરે? એ નાચે. રાજપ્રશ્નીય રાય પથાણી સૂત્રમાં બધું લખેલું છે. આપણે એ કરવા માંડ્યા જે શાસ્ત્રમાં હતું, દેવ લોકો કરે. ભક્તિ કેવી રીતે થાય? તને જે સોંપ્યું છે કરવાનું, ગોપાલ દેવે આપ્યું કે કોઈ મને મુમુક્ષુ પૂછે તો શું કરવું? તો કે 20 દુહા યમ નિયમ ક્ષમાપના મંત્ર સ્મરણ આપજો. તો કે ના બીજું કંઈક કરવું છે તો 7 વ્યસનનો ત્યાગ કરાવજે, 7 અભક્ષનો ત્યાગ કરાવજે, રાત્રિ ભોજનનો ત્યાગ કરાવજે, 22 અભક્ષનો ત્યાગ કરાવજે. ગોપાલ દેવ એમ નથી કીધું એને નાચવાનું કહેજો કલ્યાણક હોય ત્યારે, વરઘોડો કાઢીને નવા નવા કપડાં પહેરીને ઘરચોળા પહેરીને. આ વાત જ નથી. ગોપાલ દેવે કાંઈ ભૂલ કરી જ નથી. આણે ઉપાડી લીધું, એને ગમતું હતું એ શાસ્ત્રમાંથી. શાસ્ત્રય પાછા સત્પુરુષને આશય વાંચે તો ખબર પડે. મોહનવીજી મહારાજે તો તીર્થંકરને ભાંડ્યા છે કે વરઘોડાને બધું ક્યાંથી નીકળ્યો કે તું વિતરાગ થઈ ગયો, 4 ગતિ છોડી નાખી. એ પાછા રથની સવારી કરી કે ભગવાનને કહે છે રથમાં કેમ બેઠા? દેવદ્રવ્ય હોય જ ને દેરાસરમાં એમાં બધું છોડી દીધું કે વર્ષી દાન કર્યું કે પાછું નવેસરથી ભેગું કરવા માંડ્યો દેવદ્રવ્ય. ઘણું બધું આવા ઓળંબા આપે છે. નાચવા કૂદવાનું છોડ્યું, હવે પાછું બધા ચામર વીંજવા માંડ્યા કે કૂદવા માંડ્યા. ગાયન વાજિંત્ર બધું છોડ્યું તે નવેસરથી પાછું આ. પછી કહે છે ભક્તની કરણી તુને ન દોષ. આ બધા મોટા મોટા ધુરંધર આચાર્ય થઈ ગયા છે. આ કે કુપલદુ નહોતો ઓળખતા, કુપલદુ તો હમણાં થયા. માનવીજી આચાર્ય, મોહનવીજી આ બધું કહે છે કે આ બધું તને શોભે. પછી કહેતા તો ભક્તની કરણી છે. હવે શાસ્ત્રગતે મતિ કરી એટલે ખબર પડી કે તારો દોષ નથી. ભક્તને જે ગમતું હતું, એની રુચિને અનુકૂળ લાગતું એ પકડી લીધું છે, એટલે આવું થઈ ગયું છે. એ તો વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય જ હતો ને સત્ય છે, એ આવો થઈ ગયો. દુર્દશા થઈ ગઈ. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો. એટલે ગોપાલદેવ ઉઘાડો કર્યો હતો જ, ઢંકાઈ ગયો હતો ભક્તની કરણીથી. ગોપાલદેવ પાછો અગોપ્ય કર્યો, ઉઘાડો કર્યો. કંઈ બાકી રાખી જ નથી ગોપાલદેવ કહેવામાં. કે છે આવતીકાલની વાત તું શા માટે નથી જાણતો? પુષ્પમાળામાં પ્રશ્ન કરે છે 12મે વર્ષે. માનો બંધ દશા નથી, કર્મ જેવું કંઈ નથી, તો આવતીકાલની વાત તો કેમ નથી જાણતો? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.
એ તો આનંદથી ત્યાં વનવાસ ભોગવતા હતા. એને યા સપનામાં હોય કે કાલે રાવણ આવશે ને સીતાને ઉપાડી જશે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. સીતાને રાજી કરવા ગયા કે જાઓ સોનાનું હરણ લઈ આવ્યો. તો કે હા ગયા. હરણે ગયું ને સીતાએ ગયા. તું કેમ જાણતો નહોતો? જગત કરતા હતા ને રામ તો નહીં જાણતા હોય. ગયા સમાજમાં વાત આવેલી ને, જો જગત કરતા રામ હોય તો ભૂલી ગયેલા કે મેં એક હરણ સોનાનું પણ બનાવ્યું છે. એને ક્યાં બનાવેલું? બધા ચામડાના જ બનાવેલા હરણને માણસો બધા. જો જગત કરતા હોય તો ત્યારે ભૂલી ગયા છે ને કે મેં સોનાનું હરણ બનાવ્યું છે એક. યાદ આવ્યું હોય તો દોડે જ નહીં પાછળ હરણની. સમજાવવાની શૈલી કરી, સ્યાદ વાત સમજણ પણ ખરી. કોપોલું કહે છે સમજણ પછી બીજી કઈ જ્યારે ચિત્તે સ્થિર થાય છે. અમે કઈ એટલું માની લે કે આ તારા વર્ષની વાત નથી. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રહ. ગહન વાત છે શિષ્ય, કઈ સંક્ષેપે સાવ કે આમાં લંબણમાં સિદ્ધાંતમાં નહીં ઉતર કે તું અમે કઈ કરતો રહેતો. બધું તારા હાથમાં આવશે, તને સમજાશે પછી આગળ ઉપર. ઉપદેશ બોધ પરિણમશે, પછી સિદ્ધાંત બોધ પરિણમશે. આપણે સિદ્ધાંત બોધમાં આનંદ આવે કેમ કે સ્વચ્છંદ થાય. ઉપદેશ બોધમાં કરવું પડે, ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે. એમાં મજા ન આવે. અગુરુ લઘુ યથાખ્યાત ચરિત્ર મજા આવે કેમ કે સામેવાળો ક્યાંય સમજ્યો ન હોય, પોતે ન સમજ્યો એટલે ચાલે. પછી બહુ મજા આવી આજે ધ્યાનમાં. કેમ? સારી ઊંઘ આવી ગઈ કે ઘરે નહોતી થઈ ને રાત્રે એટલે છેતરે છે જીવ પોતાને. કુપોલે તો 15 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. 128માં, 335માં, 735માં, 299માં બધું લખી ગોખવા જેવું છે. આ 763માં કોને? શોભકભાઈને, પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને, દેવકંઠજી મહારાજને, ડુંગરસિંહ ગોસળિયાને, એવા બધાને કે નહીં કરતા. જે કરી શકે એવા હતા ધ્યાનમાં, એ બધા આજ્ઞામાં હતા. તોય કુપાદો લખે છે 335માં સૌભાગભાઈ ઉપરના પત્રમાં, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે. તમે તો પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા છે. તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે ગોપાલદેવ. કાંઈ ખુલાસા કરવાના બાકી રાખ્યા જ નથી ગોપાલદેવ. બ્રહ્મચારી કહે છે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે. ક્યાં ગોતવું છે? થાણાંગ સૂત્ર વાંચી આવો, નંદી સૂત્ર વાંચી આવો, સમયસર વાંચી આવો, પછી આમાં જુઓ ખુલાસો મળી જાય પાછો. આ સ્યાદવાદ શૈલી છે. આમાં પ્રભુ સ્યાદવાદ શૈલી તુમ જાણ્યો, મુંદાસ લખે છે પદ 20મે વર્ષે કે તારી પાસે સ્યાદવાદ શૈલી છે. કેમ? તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે એટલે. ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું? આ જગતની ચિત્ર વિચિત્રનું કર્મના ચમત્કારમાં આખું લંબાણમાં વર્ણું, ફરીવાર પાછું પુષ્પમાળામાં પૂછે છે એનું પ્રયોજન શું છે? આ બધું એકને ફાટેલ ગોદડી નથી ઓઢવા માટે અને એક કાશ્મીરની શાલ લઈને ફરે છે બધી. એનું કારણ શું? એક દૂધ માગે ને પાણી માગે ને દૂધ મળે છે, એક ભૂખો ટળવળે છે. આનું કારણ શું? પંડિત ઠોકર ખાય છે અને ભણ્યો જ નથી. જે વિદ્વાન ઠોકર ખાય છે અને મૂર્ખ ખમા થઈને રાજગાદી ઉપર વધાવાય છે. આનું કારણ શું? તું જે ઈચ્છે તે તને શા માટે નથી મળતું? કેટલી બધી ઈચ્છા છે આપણી, તે પ્રમાણે કેમ નહીં મળતું હોય? ક્યારેક મળી જાય ક્વચિત તો એમ થાય મારી હોશિયારીથી મળ્યું, મારી મહેનતથી મળ્યું. રોજ કેમ એમ નહીં થતું હોય? એ નક્કી બંધ દશા છે ને, ક્યાંક અટકાવે છે એને. આ બંધ દશા સમજાઈ જાય તો આત્માનું નિત્યત્વ સમજાઈ જાય તો સંકિત થાય. વચનામૃત 692માં લખ્યું છે ને કે સંયોગ સંબંધે આહ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધમાં હશે એટલે લઈને આવ્યો છે બંધ દશા, શુભ કે અશુભ, તે વ્યતીત થાય તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. નક્કી લઈને આવ્યો છે ને બંધ દશા. 90 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ લઈને આવ્યો છે ને બંધ. ત્યાં સુધી રહેવું જ પડે. પછી રહેવું હોય તો ન રહેવા મળે, ભાડાની જગ્યા ખાલી કરવી પડે. એટલે આ સિદ્ધાંત છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધમાં હશે તે વ્યતીત થાય તે દેહનો પ્રસંગ નિવૃત્ત થતો. પુરુષાર્થ કરશે તો જ થશે, એમાં પ્રારબ્ધ નથી. આ બધી વ્યવહારની વાત છે. પ્રારબ્ધે પુરુષાર્થ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ત્યાં પ્રારબ્ધ ન ચાલે. વ્યવહારમાં પ્રારબ્ધ ક્રમબદ્ધ પર્યાય, બહુ મજા આવે વાત કરવાની. ક્રમબદ્ધ પર્યાય વ્યવહાર માટે છે, પૂતગલ માટે છે. આત્માને કર્મબદ્ધ પર્યાય ન લાગુ પડે. જો આત્માને ક્રમબદ્ધ પર્યાય લાગુ પડતો હોય તો જડ અને જીવમાં ફરક શું?
એટલે ક્રમબદ્ધ પર્યાય એ ગોશાળાના નિયંતિવાદ એકાંતવાદમાંથી નીકળ્યું છે આ વસ્તુ. એટલે ક્રમબદ્ધ પર્યાય સાચું કોને માટે? ધરતીકંપ, સુનામી, દાવાનળ ફાટે, વાવાઝોડું થાય, વર્ષા થાય, વીજળી થાય, ઉલ્કાપાત થાય, એને માટે. આત્માના ભાવ પણ જો ક્રમબદ્ધ હોય, જો કર્મબંધ થયા કરે એમ જ હોય તો જીવ કોઈ છૂટે જ નહીં કરે. 6 પદના પત્રમાં એવું છે. એટલે ક્રમબદ્ધ પર્યાય જીવને લાગુ નથી પડતો, જળને લાગુ પડે છે. એકાંત નથી પકડી લેવાનું. કુપાલદેવ વ્યવસ્થિત આત્મસિદ્ધિમાં ખુલાસા કર્યા છે બધા, જે આગમ વાંચીને ન થાય. પણ આપણે મજા આવી જાય કે નવું પકડી લઈએ એટલે મજા આવે, પણ સજા મળશે તો આશાત ન થશે જ્ઞાનીની. તો કુપાલદેવ નહીં ખબર હોય, મહાવીર સ્વામી સાથે હતા કુપાલદેવ ત્યારે ગોશાળે હતો ને. આ ગોશાળાનો નિયતિવાદ છે, આ તો એકાંતવાદ. એ ગોશાળો સમજી ગયો છેલ્લે કે ભગવાન મહાવીર સાચા છે, હું ખોટો છું, મારો દેહ પડે પછી મને ઢસડજો આખા નગરમાં કે ગોશાળો ખોટો છે, ભગવાન મહાવીર સાચા છે. એના શિષ્યો માનતા નથી એટલે અપાસરો બંધ કરી દેરાસરા એનો હોલ બારી બારણા બંધ કરીને પછી બાંધીને ધીરેથી બોલે છે ગોશાળો ખોટો છે, ભગવાન મહાવીર સાચા છે એમ. એટલે ગુરુની આજ્ઞા માન્યા ને, પણ ગોશાળાએ તો જાહેરમાં કહેલું કે આમ કરજો, એટલે એ છૂટી ગયો. શાસ્ત્રમાં છે અત્યારે જ્યાં હોય ત્યાં, અત્યારે દેવલોકમાં છે, પછી કર્મ પ્રમાણે જાશે અને પછી એનો મોક્ષ થશે. ગોશાળાનો મોક્ષ થઈ જશે. કેમ? એણે ભૂલ કરેલી કબૂલ કરી લીધી, એને બંધ દશા વર્તે છે માની લીધું, એને કામ થઈ ગયું. એને આપણે હજી સ્વીકારવા તૈયાર નથી. આપણે સ્વીકારી લઈએ તો આપણું કામ થઈ જાય. ગોશાળાનું કલ્યાણ થાય તો આપણું ન થાય. પ્રભુજીને પ્રશ્ન પૂછેલો, ભક્તિ ચાલતી હતી તો બધા પાટીદાર, અભણ, ભણેલા નહીં કાંઈ, અને બધી ડોશીઓ, શું ખબર પડે બધું નવકાર મંત્ર, લોગસ ને સજાત્મ પરમગુરુ શું બોલતા આવડે એને. તો કે આ બધું તમે ગોમટ સર વાંચન કરો, સાંભળે છે, બ્રહ્મચારી બોલે અને આ બાઈઓ બધી દોડે કે અમે જાય, પ્રભુજી સાંભળે અને કંઈ સમજાતું હશે. પ્રભુજી પુરુષાર્થ પ્રેરક વાત કરે, ગોશાળાનો મોક્ષ થાય તો આ લોકોએ શું ગુનો કર્યો છે કે પુરુષાર્થ પ્રેરક વાણી હોય ગણ. ભાવ જોઈએ, જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. ભાવ છે ને કે આ બધી ડોશીઓના સમજતી કાંઈ નથી. તો જે એમ સમજે છે કે હું સમજ્યો છું, એ શું સમજ્યો છે? કોપલે લખ્યું છે જે એમ સમજે છે કે હું સમજ્યો છું એ તો ઠગાણો છે. જ્યાં સુધી આત્મા અનુભવ ન થાય ત્યાં સુધી શું સમજ્યો છે? જો હોય પૂર્વ ભણેલ ન હો પણ જીવને જાણ્યો નહીં તો બધું અજ્ઞાન જ ખાતામાં છે. એટલે કોપલ તો સિદ્ધાંત આપ્યો છે કે જે એમ સમજે છે કે હું સમજ્યો છું આ ઠગાણો છે જીવ. એટલે આપણે તો શરણને આશ્રય, તમે કહો એ મંજૂર, ધાકડે ધાકડ માનવું પડે. બંધ દશા વર્તે છે. આભ્યંતરપણા અવલોકન હાથ નોંધમાં કુપાલદેવ કહે છે આ બંધ દશાની વાત, કે વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે અમને, કે અમારા ભાવ નિર્ગ્રંથના છે અને વસવું પડે છે વેપારી તરીકે. મુંબઈમાં ફેટો ડગલો પૈસાની વાતથી થાય, મોતી સોનાના ભાવ ઉલટ સુલટની વાત થાય, બધી મૂકવા આવે, બધા કોઈ ગીરીવે મૂકવા આવે, આડતનો ધંધો, કપડાનો ધંધો, અનાજનો ધંધો, મોતી એક્સપોર્ટ કરવાના, ત્યાંથી રિજેક્ટ થાય પાછા, એ બધા પત્ર વાંચવાના, જવાબ પાછા કોપાલદેવને જ આપવાના. કાંઈ બી આવા પત્ર આવે, પેરિસની પેઢીના પત્રો છે બધા, રેવાશંકરભાઈ કોપાલદેવને આપે, આનો જવાબ આપો તો શું જવાબ આપતા આવડે બીજાને? કોપાલદેવને તો અવધાનમાં ચોળસુ ભાષા આવડતી હતી, જવાબ આપે બધા. એ પેરિસની પેઢીના બધા સરનામા છે કે કોપાલદેવ ત્યાં જવાબ લખતા હતા. માલ રિજેક્ટ થયો એકવાર, પછી કોપાલદેવ કહે છે રેવાશંકરને આપણે દલાલી કાઢી લેવાની છે, કે માલ રિજેક્ટ થાય તો આપણે દલાલી આ ભોગવવાની નથી, આમાં ઉપયોગ રાખવો પડે પાછો. કે વસવું છે વેપારી તરીકે મુંબઈમાં, અને ભાવ અમારા નિર્ગ્રંથના છે, વિતરાગના. કેવી તકલીફ થાય, કેવી બંધ દશા વેદાતી હશે એને. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં. આત્મા અસંખ્યાત પ્રદેશી, એક પણ પ્રદેશે રાગને દ્વેષ નથી, તો ધંધો કરવો પડે છે. પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો. પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહ વાસમાને અંતરંગે મુનિવરો. દીક્ષા લીધેલી? દીક્ષા નહીં, મુનિ નહીં, મુનિવર છે, મુનિઓના મુનિ છે.
એ કહે હું બીજો મહાવીર છું, તો દીક્ષા આવી ગઈ કે નહીં? કે ફરીવાર મહાવીર સામે હવે જન્મ છે પાછા, એટલે ફરીવાર દીક્ષા આપવાની આપણે રહે. શું બોલે છે આ જીવ? આશાતનાદ કરે છે ને, ન સમજે તો મૌન રહેવું જોઈએ. ગોપાલદેવ લખ્યું છે ઉન્મત્ત પ્રલાપ દશામાં છે આ જીવ. 397માં ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને લખે છે ગોપાલદેવ કે તમે બધી વાત કરો છો અમારી ક્ષૈક સંકિતને જ્ઞાની નહીં કરો, કે સામેવાળો જીવ આશાતના કરે છે. ત્રિભુવનભાઈ કહે છે તો એ ઓળખશે ક્યારે જ્ઞાનીને? કે એની ભવિતવ્યતા હશે, એના કશાય મંદ થશે તો ભવિષ્યમાં ક્યારે મળશે, 5 સમવાય કારણો ભેગા થશે તો અસર થશે. તમે મૌન રાખજો કે તમારી એવી દશા નથી કે તમે અમારી દશા એ લોકોને સમજાવી શકો. પછી એમાં લખે છે એ પત્રમાં કે જ્યારે ખબર પડશે ને આ દશા, ત્યારે વાણીમાંથી એક અક્ષર બહાર નીકળતા જીભ પાછી અંદર બેસી જશે, કે એક અક્ષર પણ બોલતા વાણી મૌનપણાને પામશે. કે આજે ઉન્મત્ત પ્રલાપ દશામાં છે, બોલ્યા કરે છે, જ્ઞાનીને માપે છે. અનંત અનુબંધી કર્મ છે, મહામોહનીય કર્મ છે. ન ઓળખે એનો વાંધો નથી. અનંતકાળથી જે નથી મળ્યું એમાં 5-15 વર્ષ જાય તો વાંધો નથી કાંઈ. 5 વર્ષનો શું હિસાબ અનંતકાળની સામે? કરોડ રૂપિયાનું દેવું હોય અને 99,99,999 ચૂકતે થઈ જાય તો બાકીનો શું હિસાબ છે? એટલે ગોપાલદેવ જ લખ્યું છે 5-15 વર્ષ જાય તો વાંધો નથી, ઉતાવળ નહીં કર, માપી લે છે. આ વાણી એક અક્ષર પણ પ્રવૃત્પણ થતાં પછી મૌનપણાને પામશે. વેશ્ય અને નિર્ગ્રંથ ભાવે વસતા અમને કોટી કોટી વિચાર થાય છે. ગોપાલદેવ 128માં પત્રમાં લખે છે આખો પત્ર પુનર્જન્મની સાબિતી રૂપે છે અને કરેલા કર્મ જીવને ભોગવવા પડે એને વિશે છે. 128મો પત્ર. હજી ગોપાલદેવ ખંભાત આવ્યા નથી રૂબરૂમાં, પણ અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને પ્રત્યક્ષ સમાગમ મુંબઈ ક્ષેત્રે થઈ ગયો છે. પ્રભુશ્રીજીને તો મળ્યા જ નથી ગોપાલદેવ, ત્યારે આ પત્ર લખે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, એટલે બંધ દશા વર્તે છે એની વાત છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. પરિભ્રમણ કર્યું હોય તો એ વાંધો નથી, એમને રખડ્યો હતો. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. સંકલ્પ વિકલ્પ આમ કરું આમ ન કરું, ભાંગ જડ જોડે ને ભાંગે, ભાંગ જડ કર્યા કરે છે. આમ નહીં, આમ નહીં, અને જીવ કર્મ બાંધ્યા જ કરે છે. રતિ અરતિ, રાગ અને દ્વેષ, હર્ષ અને શોક, સંકલ્પ અને વિકલ્પ. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. અને શું કર્યું પછી? બીજા જીવો પ્રત્યે ક્રોધ કર્યો, માન કર્યું, માયા કરી, લોભ કર્યો. શા માટે કર્યું? કે જવાબ નથી એની પાસે. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. હવે આટલો બંધાયેલો અનંતકાળથી આવી ભૂલ કરી મેં, આપકો ભૂલ ગયા, ઇનસે કે અંધેર, હું મને જ ભૂલી ગયો. હવે તો યાદ આવે છે એટલે હસવું આવે છે. સમર હસતે નહીં ભૂલેંગે ફેર. હવે ભૂલશું નહીં કે યાદ આવે છે. ક્યાં તારું ગુપ્તપણું રહું થયું હતું? કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને કહે છે સર્વગુણાન સમ્યકત્વ. અનંતકાળથી આજ સુધી મેં ક્યાં હતું તું? આવા કાળમાં મારો સંજોગ થયો, તારે મેળાપ થયો હળહળતા કળિયુગમાં. કહે છે આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય એવો કોઈ કાળ જ યાદ નથી આવતો, એટલે હંમેશા બંધ દશામાં જ હતો. પછી કેવી રીતે સંચય થાય? એને દેખાય છે બધું તો હાથમાં પડેલા આમળાની જેમ. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે તે પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા. કોને પૂછીને કર્યું? પોતાના જ ડાપણે. અનંતકાળથી આથેડ્યો. કેમ? ન મળ્યા સદગુરુ સંત, વિના ભાન ભગવાન. કેમ? માન્યું જ નહીં ગુરુનું. અનંતકાળથી આથેડ્યો વિના ભાન ભગવાન, સેવે નહીં ગુરુ સંતને. કેમ? મૂક્યું નહીં અભિમાન. અભિમાન જ છોડતો નથી, સ્વચ્છંદથી કરે છે. જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ કેમ ન જાણ્યું? કે આ તને નાખશે ઊંધે કાંધ, તો કે પડશે એવા દેવાશે. પડશે એવા ક્યાં દેવાશે? પછી બોલતા જ નહીં આવડે. રડવા માટે આંખ જ નહીં હોય, બોલવા માટે જીભ જ નહીં હોય. ફરિયાદ કોને કરીશ તું? કોને ફરિયાદ? કોણ સાંભળશે તારી ફરિયાદ નરકમાં? પછી ભૂલી જાય ને ત્યાં
વેર લેવાનું તો પરમાધમે દેવ યાદ કરાવે કે આને લીધે તું અહીંયા આવ્યો છે. ભૂલે જ નહીં, અવધિજ્ઞાન હોય બધા. નારકીને ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય એટલે ભૂલ થાય જ નહીં, બધા દેખાય જ કે આને લીધે હું અહીંયા આવ્યો છું. આની સાથે હું અભખ ખાતો હતો, આની સાથે હું ફરવા ગયેલો ગોવા અને અભખ ખાધેલું, અભખ પીધેલું. કદાચ ભૂલી જાય શાસ્ત્રમાં તો પરમાધમે યાદ કરાવડાવે કે આ તારી પૂર્વભવની પત્ની, આ તારો પૂર્વભવનો મિત્ર, તમે સાથે ન કરવાનું કરેલું. કુપોલદોન દેખાય છે એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં હું પરિભ્રમણ ન કરતો હોય. બધા ભવ દેખાય છે. 800-900 ભવની ક્યાં વાત છે? આ પત્ર વિચારીએ ને તો ખબર પડે એમાં બધા ભવની વાત છે. એમાં અનંતકાળથી કે પાછું જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો. પછી કાઉન્સમાં લખે છે સ્ત્રી આદિક, મુખ્ય તો સ્ત્રી જ ને, સ્ત્રીને પુરુષ એટલે સંસાર, તેને છોડ્યા અનંતકાળ થયો. અને કેટલી વાર છોડ્યા? અનંતવાર. તો તમને અનંત યાદ છે? શાસ્ત્રમાં નિયમ છે કે 7 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થાય. 8માનું થાય ક્યારે? જો 8મો ભવ અસંજ્ઞનો ન હોય તો. અસંજ્ઞનો હોય તો ન થાય, ગમે એટલો ત્યાગ વૈરાગ હોય. 25 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થાય. 26નું ન થાય. જો 26મો ભવ અસંજ્ઞનો હોય તો. 26નું થઈ ગયું તો કાંઈ કેવળી હોય અને કાં અસંજ્ઞનો ભવ આવ્યો જ ન હોય તો કુપોલદોન એ કોઈ અસંજ્ઞનો ભવ આવ્યો જ નહીં હોય. ભગવાન મહાવીરને આવેલો, ભગવાન ઋષભનાથને આવેલો. કલ્પસૂત્રમાં તો ભગવાન મહાવીરના આ 27 ભવ આપણે કહીએ છીએ ને, એ તો મુખ્ય ભવ છે. વચમાં તો ભગવાન મહાવીર કેટલું પરિભ્રમણ કરે છે એમ આવી જાય ખાલી અડધી લાઈન કે અર્ધ પૂતગલ પરાવર્તન. એટલે ક્યાં ક્યાં નથી ગયા ભગવાન મહાવીર. એકેન્દ્રીમાં જવું પડે, અધોગતિમાં જવું પડે. અને વાસુદેવ તો 99 કર્યું એટલે નિયમથી નરકે જવું પડે. એ તો સિદ્ધાંત છે જૈન દર્શનનો. તો ભગવાન મહાવીર સમયે વાસુદેવ પણ હતા એટલે જવું જ પડે અધોગતિમાં, નિયમથી જવું પડે. કેમ કે તપ જ 99 હોય એટલે તપ કરતી વખતે નક્કી થઈ ગયું હોય કે આ તપનું ફળે મળશે અને એનું પછી કુફળે મળશે. તો પછી કેવળ જ્ઞાન કેમ થાય? બધા ભવો કેમ દેખાય? આત્મા તદ્દન ચોખ્ખી થઈ જાય. તો અહીંયા કુપોલદોને ચોખ્ખી થઈ ગઈ છે આરતી એટલે લખે છે વળી સ્મરણ થાય કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો અનંતવાર છોડ્યા. 25 વાર બરોબર, 800 વાર છોડ્યા. એ કુપોલદોને અનંતવાર છોડ્યા યાદ આવે છે. તમે કેટલી વાર લગ્ન કરેલા? અનંતવાર. તો તમને અનંત ભવનું જ્ઞાન છે? હવે જવાબ ગોત્યા કરો વચનામૃતમાંથી. કાં એક કોઈ ભવ અસંજ્ઞ ન હોય તો થાય અને કાં કેવળ જ્ઞાન થયું હોય તો થાય. પણ કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે? કોઈ અત્યારે સાધુને પૂછીએ અપાસરા દેરાસરમાં જઈને, શું કે હાથમાં પડેલા આમળાની જેમ 14 રાતલોક દેખાય. આત્મા દેખાય કે નહીં એ વાત કરો ને. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આત્મસિદ્ધિની આ સિદ્ધાંતની ગાથા છે 113મી. આખો આત્મસિદ્ધિ ગ્રંથ જ સિદ્ધાંતનો છે. કેવળ જ્ઞાનની આ વ્યાખ્યા છે. બધી વ્યાખ્યા બદલાવી પડે પહેલાં. સામાન્ય જીવને બોધ આપવા માટે શાસ્ત્રોમાં ઘણી વ્યાખ્યા છે, ખોટી નથી. આત્મા તદ્દન ચોખ્ખો થઈ જાય તો એને ન દેખાય 14 તો બીજા કોને દેખાય? તમને મને દેખાય, આપણે ચશ્મા વગર વંચાતું નથી તો આપણને શું દેખાય? એટલે કેવળીને જ દેખાય, તીર્થંકરને જ દેખાય. ખોટું નથી શાસ્ત્રમાં કાંઈ. પણ એ બાળજીઓને સમજાવવા માટે લખેલું છે. કુપોલદોએ લખ્યું છે, ઘણા પત્રો લખ્યા છે ડુંગરસિંહ ગોસળાને સમજાવવા માટે. કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું? મુનિની વ્યાખ્યા શું? મોક્ષની વ્યાખ્યા શું? મુનિ કોને કહેવાય? ઉઘાડે પગે ફરતા હોય, લોચ કર્યો હોય, સફેદ કપડાં હોય કે નિર્વસ્ત્ર હોય એને કુપોલદો કે આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. પછી ભલે ભગવા પહેર્યા હોય. નમો લોએ સૌ આ લોકના બધા સાધુ આત્મજ્ઞાની સજાત્મ સ્વરૂપને નમસ્કાર હજો. નવકાર મંત્રમાં એમ જ લખેલું, પાછળથી બધું ફેરફાર થઈ ગયું. પંચ પરમેષ્ઠીમાં ત્યારે જ પ્રવેશ મળે જ્યારે આત્મજ્ઞાન હોય, અથવા તો ખરા આત્મજ્ઞાનીનો આશ્રિત હોય તો. નહીં તો એને નવકાર મંત્રમાં પ્રવેશ નથી. પંચ પરમેષ્ઠીમાં નવકાર મંત્ર ખોટો છે જ નહીં. પછી જે સમજાવે છે આપણને ત્યાં ગડબડ થાય છે. પછી એનો ઉપયોગ કેમ કરવો એ જે સમજાવે છે ત્યાં મોટી ભૂલ થાય છે. એટલે દર્શનને આવરણ આવી જાય છે. દર્શન આવરણીય કર્મ લખે છે કુપોલદેવ. આ પરિભ્રમણ સ્વચ્છંદિત કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ કેમ ન જાણ્યું? આ બંધ દશા છે, તને હેરાન થવું પડશે, તારે ભોગવવું પડશે. આ કેમ ન વિચાર આવ્યો તને? હવે ભૂલ નથી કરવી.
હવે પરના પરમાર્થ સિવાયનો દેહ જ નથી પાલવતો, ગોપાલદેવ કહે છે સાવ શરૂના પત્રમાં ખંભાતના મુમુક્ષુ. હવે બીજા માટે જ જીવવું છે, વિતરાગનો માર્ગ આપવા માટે, અને પૂર્વનું ઋણ ચૂકવી દેવું છે. સત્પુરુષ જન્મે શા માટે? ભાવનગરના મુમુક્ષુએ ગોપાલદેવને પૂછ્યું. ગોપાલદેવ જવાબ આપે છે, જગતનું કલ્યાણ કરવા માટે અને પોતાના પૂર્વના બાકી રહી ગયા છે એનું ઋણ ચૂકવવા માટે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો તેને અનંતવાર છોડતા તેનો વિયોગ થાય અનંતકાળ થઈ ગયો, છતાં જીવાયું. એટલે નક્કી ખોટું હતું ને બધું, બધી માયા જ હતી. આ પ્રીતિ ખોટી હતી કે હું એક પળ ગયા પછી અનંતકાળ જીવો, એ મર્યો જ નહીં. એટલે નક્કી આ પ્રેમ ખોટો હતો, આ ભ્રાંતિ હતી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એટલે વેદાંત આખું સાચું જ છે, ઉપનિષદ સાચું જ છે. જગત કરતાની જે વાત આવે છે ક્યાં નડે છે આપણને? ઉપર અત્યારે જગત કરતા હોય અને એ ધોધમાર વરસાદ અપાવે અથવા એમને વરસાદ આવે, આપણને શું ફરક પડે છે? એ નડતા જ નથી. ગોપાલદેવ ગાંધીજીને કહ્યું 530માં, ગાંધીજી પૂછ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે શું કહો છો? તો કે ગમે તે હોય, તમને નડે છે અત્યારે કરમ ખપાવવામાં? બ્રહ્માને વિષ્ણુને મહેશ રૂપકથી કહ્યું છે, પણ કદાચ સાચે છે કે એ નિર્ણય લેવાની ઉપાધિમાં હમણાં પડતા નહીં તમે. અત્યારે તમારી આગળ એ ત્યાગ વૈરાગ નથી, સત્સંગ નથી. એ ભલે બેઠા ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ. તમે કર્મ કેમ ઘટે, આ જે રસ્તેથી સંસારમાં નાશ થાય એ પકડી લ્યો ને, બધું સમજાશે પછી કે બ્રહ્મા કોણ, વિષ્ણુ કોણ ને મહેશ કોણે. ક્યાં નડે જ તમને? આપણને વચમાં આવ્યા કોઈ રામ કે કૃષ્ણ કે કોઈ? એ એનું કરે કે આપણું કરે? અને મૂળ જો પરમાત્મા થઈ ગયા હોય, રામ જૈન પ્રમાણે નમો સિદ્ધાણમમાં છે, એ તો કંઈ કરતા જ નથી, અકર્તા છે. સિદ્ધ ભગવાન કંઈક નવે કોટીએ કરવું, કરાવડાવવું, કર્તા પ્રત્યે અનુમોદવું, મન વચન અને કાયાથી કરે જ દે. નવે કોટીએ છોડી દે ત્યારે ત્યાં બેસાય સિદ્ધશિલાએ. હજી બોધ દેવાનું બાકી છે, ઉપદેશ દેવાનું બાકી છે સિમંદર સ્વામીને, તો અહીંયા રહેવું પડે. એ કર્મ જ છે એક. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન તો 42 વર્ષે થઈ ગયેલું, 30 વર્ષ સુધી બોધ આપવો પડ્યો, પછી ત્યાં બેસાય. ગોપાલદેવ તો લખ્યું છે સામાન્ય સત્પુરુષ પણ ઈચ્છાપૂર્વક બોધ ન આપે. એટલે ગુરુજી જેને આપણે કહીએ ને આત્મજ્ઞાની ગુરુ, એ ઈચ્છાથી બોધ ન આપતા હોય ઉદય પ્રયોગે. પ્રભુશ્રીજી ક્યારેક 10 મિનિટ બોલીને વયા જાય, બ્રહ્મચારી કે તું શરૂ કર, અને ક્યારેક 4 કલાક વાત કરે 20 દોહાની. મગન બાપા વાત કરતા, વાંચન કંઈક લીધું હોય પત્ર ને પછી 20 દોહાને યમ નિયમની વાત, આચરણની સદાચારની વાત કરવા મળે 4 કલાક. અને કાં તો 2 મિનિટમાં હે પ્રભુ એટલું બોલીને પછી કહે તું લેતો, એમ કરી વયા જાય ઉપર પહેલે માળે. ગોપાલદેવ તો ના પાડેલી બ્રહ્મચારી પ્રભુશ્રીજીને વ્યાખ્યાન કરવું જ નહીં, પણ કરવું હોય તો સામેવાળાને ઉપદેશ બોધ મળે એવું કરવાનું. પત્રોય લખ્યા છે 670 673 અવસરે લેશું ક્યારેક. એટલે બોલવાનું શું છે? જ્ઞાની પુરુષના ગુણગ્રામ અને ઉપદેશ બોધ સિવાય વાત કરવાની જ નથી કાંઈ. બીજું કંઈ છે જ નહીં. એ તો સિદ્ધાંત છે, અંતે સિદ્ધ થઈ ગયો છે આત્મા. તો તમે શું બોલવાના? હવે નવું કંઈ શોધવાનું જ નથી. કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈ લીધું છે, હવે નવું શું કહેવાના? તમે કે હું સિદ્ધાંત, એની વાત જ એમ છે, સંધિ અંતે સિદ્ધ થયેલું સિદ્ધાંત. એ નવું શું આવે એમાં? હું શરીર નથી આત્મા છું એ ન સમજણું, એટલે દ્વાદશ અંગે રચવી પડી ગોપાલદેવ કહે છે. એટલે આ સમજવાનું છે કે એને બંધ દશા વર્તે છે, આ માયા છે આખી. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા કે આ પ્રીતિ ખોટી હતી મારી, હું બંધાયેલો કર્મના ઋણાનુબંધથી, મોહથી, એટલે મને આ સાચું લાગતું. એને બંધ દશા વર્તે છે, એનો કોઈ કાળે પણ સંશય નહીં થાય. અજ્ઞાન ભાવથી કરેલા કર્મો ગાંધીજીને ગોપાલદેવ સમજાવે છે 530માં, કે પછી ગમે ત્યારે ઉદયમાં આવે. એને કર્મ નડે છે કે નહીં? ગાંધીજીએ પૂછેલું કે નડે. પહેલો જ પ્રશ્ન એમાં પૂછેલું. પેટા વિભાગ 3 છે એના. આત્મા છે તો એ શું કરે છે કાંઈ? એને કર્મ નડે છે? ગોપાલદેવ નડે છે, બંધ દશા છે એને. બધાને નડે, રામને પણ નડે, કૃષ્ણને પણ નડે, અને તીર્થંકર ભગવાનને નડે. જીવે પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ પ્રસંગમાં સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તિ ન પડે તેમ કરવું તમારે. સૌભાગભાઈને સલાહ આપે છે ગોપાલજી કે ભોગવવું જ પડશે તમારે. ન ગમતું છતાં કરવું પડે છે, એ જ પૂર્વિત કર્મનો ઉદય છે. એટલે બંધ દશા છે જ, ન સમજાય તો. આ બધી માયા છે, આપણને સાચું લાગે છે. આ વાત આવે છે શ્રીકૃષ્ણને સુદામા, કર્મની ગતિ બંધ દશા છે. આ
સુદામાના ભજન છે બધા. એક ગુરુના બે વિદ્યાર્થી હતા, સાંદીપની ઋષિના, સુદામા અને કૃષ્ણ. લાવતો ગુરુને ઘરે લાકડા, રમાડતો ગોકુળમાં માકડા, એક ચડી બેઠો સિંહાસને અને મારે તુંબડીને લાકડી ખાલી. આમ કેમ? પછી તો આ પોતાના ઘરે બ્રાહ્મણી સાથે છે ને ઘણા છોકરા બધા ટળવળે, અજાચક વ્રત હતું, માગવાનું નહીં કાંઈ. અને શ્રીકૃષ્ણ તો 3 ખંડના ધણી થઈ ગયા છે, રાજા. યાદ આવે છે આ બ્રાહ્મણી કહે છે કે જાઓ તમે તમારા મિત્ર આગળ. તો કે મારે તો અજાચક વ્રત છે, આપણે ભક્તિ કરીએ કે. તો કે ભક્તિ પણ ભૂખ્યા પેટે ભજન કેમ થાય? હું તો ભૂખ્યા પેટે કરું, પણ આ છોકરા ટળવે છે. ભૂખ્યા રડવડે બાળ ઋષિરાય, આ છોકરા બધા ભૂખ્યા ટળવળે છે, એને માટે તો કરો કે. તો હું માગીશ નહીં. તો કે એમને એમ જાઓ, મારે તો અજાચક વ્રત છે કે. જાય છે કે પણ ત્યાં ક્યાંક લઈ જવું પડે ને, ટોકન, ઉકળા ચોખા ને ચિથરામાં બાંધીને લઈ જાય છે કે મારે ભેટ તો કોકને ઘરે જાય, આવા મોંઘેરા મહેમાનને ઘરે જાય છે. તો ઉગાડે પગે, હાથમાં લાકડી, તુંબડી, સંન્યાસી જેવા ભિક્ષુક છે. આ તો રાજમહેલમાં છે. શ્રીકૃષ્ણ તો ખબર પડી ગઈ છે એટલે બધી તૈયારી જ છે. જ્ઞાની હતા, ક્ષૈક સંકિતના ધણી, આમ નટખટ પાછા કનૈયો જૈનેતરમાં. પધારો પધારો કે. આ તો ધ્રુજે છે બધા રાજમહેલમાં, બધી રાણી ચામર વીંજે છે. અહીંયા હું શું બતાવીશ મોઢું કે આ બ્રાહ્મણીએ મોકલ્યા તો ખરા મને, ઓલું છુપાડે છે ચિથરામાં બાંધેલા ને ચોખા, ખેંચી લે છે શ્રીકૃષ્ણ કે આ શું લાવ્યો છો? છુપાડે શા માટે કે પગ નીચે છુપાડતા હતા. ખાય છે, બહુ મીઠા છે કે રાણીને કે આ ચાખ્યા નથી ચોખા તમે? રાણીને આપે છે. રાણીએ કે બહુ એમાં માયાથી સ્વાદ મૂકેલો, એમાં સમજવા માટે ઉપદેશબોધ છે. આપણે બંધ દશા વર્તે છે, આ માયા છે આખી જગતે. આવા તો ક્યારે ચોખા ચાખ્યા જ નથી. એટલે બધા ભાવ હજી આપો, હજી આપો, બધી રાણીએ માગે છે. સુદામાને ક્યાંક ટાઢક વળી કે સાવ અપમાનિત નથી થયા આપણે. પછી તો હવે સમય પૂરો થાય છે, ટૂંકમાં બતાવ્યા બંધ દશાની વાત. નાવા જાય છે નદીએ કે આપણે આંબળી પીપળી કેમ રમે ઝાડ ઉપર, એમ પકડા પકડી રમીએ નાવામાં, ડૂબકી મારીને પછી પકડવાનું. નાય છે શ્રીકૃષ્ણ અને સુદામા બી કે નાય ને પછી ઘરે આવશું ત્યારે શાંતિથી પછી જમશું. બધું વૈભવ ને બધું ઘણું બધું સુદામાએ જોઈ લીધું છે બધું, કે આમાંથી આપણને ક્યાંક આપશે તો છોકરાનું દાલડ ટળી જશે. હું માગીશ નહીં કાંઈ, પણ એટલું બધું છે ક્યાંક તો આપશે જ નહીં. નાય છે ને ડૂબકી મારે છે, પછી પાછા ગોતવાના શ્રીકૃષ્ણને. એટલે ખોટું ખોટું શ્રીકૃષ્ણ એકવાર પકડાઈ જાય છે ને બતાવે છે અહીંયા છે, ફરી વાર ડૂબકી મારે છે ને શ્રીકૃષ્ણ મળતા જ નથી. એટલે ડૂબકી મારીને ગોતવા જાય છે સુદામા. તો ગળકો આવ્યો પૂરનો, તણાઈ ગયા સુદામા. તરતા 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 દૂર પહોંચી જાય છે. ઘાટ પકડી લીધો, ક્યાંક છેડો હાથમાં આવ્યો હતો. ત્યાં તો જોયું છે તો બધી મેદની હાથણી ઊભી છે, શરણાઈ વાગે છે, બેન્ડ વાજાને, નવા વસ્ત્રોને પકડ્યા બધા સુદામાને બધાએ. કે અહીંયા તો અમારે એવો રિવાજ છે કે જેને હાથણી આ કળશ ઢોળે અને રાજા બનાવવાના, અમારા રાજા ગુજરી ગયા છે કે તમે આ પ્રદેશના રાજા. શ્રીકૃષ્ણને ભૂલી ગયા છે હવે સુદામા. રાજા થઈ જાય પછી પિતાંબર નવું પકડીને પહેરાવી દે છે, પંચ્યું કાઢી નાખે છે ફાટલું, અને મુગટ ને એવું બધું આપીને લઈ જાય છે રાજમહેલમાં. એ તો નવી રાણી ચામર વીંજે બધી, અને 12 વર્ષ 10 છોકરા થઈ જાય છે પછી 12 વર્ષમાં. તો શ્રીકૃષ્ણ યાદ જ નથી આવતા. શ્રીકૃષ્ણ ક્યાં ડૂબી ગયા કે નહીં, નાવા ગયેલા એ. આ તો નવી જિંદગી શરૂ થઈ ગઈ, નવી રાણી, બધા પગ ચંપી થાય છે. ક્યાં 10 વર્ષ 12 વર્ષ વહી ગયા ખબર જ નથી. રાણીબા માંદા પડ્યા, આનું મોઢું પડી ગયું. હવે આવો આનંદ આનંદ છે, બધું ભૂલી ગયા છે. બ્રાહ્મણીને, ઓલા ભૂખ્યા ટળવળે છે છોકરા એને, શ્રીકૃષ્ણને મોઢું પડી ગયું. મંત્રી કહે છે તમારે ડરવાની જરૂર નથી, એ તો સારું થઈ જશે. રાજવેદને બોલાવ્યા કે મટતું જ નથી, દિવસે દિવસે તબિયત બગડે છે, ને હવે ખબર પડી ગઈ કે મરવા વારો છે, કાંઈ થાય એવું નથી. મોઢું પડી ગયું. એક મુખ્ય મંત્રી આવે છે કે તમારે ડરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. અહીંયા તો એવો નિયમ છે તમે ભવાંતરે સાથે જ જવાનું છે. કે અહીંયા એવો રિવાજ છે કે રાણી મરી જાય ને એટલે રાજાએ સાથે જ બાળી મૂકી અમે અગ્નિ સંસ્કાર. આ ઓર દુઃખી થાય છે કે મરી ગયા કે આ તો જેના વિના એક પળ પણ નહીં રહી શકું. ખોટું હતું ને, એનું મોઢું પડી ગયેલું. હવે ખબર પડી એને કે એની સાથે તમારો અગ્નિ સંસ્કાર થશે, ડરવાની જરૂર નથી. ઓર પડી ગયું મોઢું, એટલે ખોટી પ્રીતિ હતી ને, મોઢું પડી ગયેલું. એ જાય છે બેન્ડ વાજાને તૈયાર કરે, રાજાને ચાંદલો ને શ્રીફળ ને મુગટ ને બધું. રાણીનું તો શબ છે અગ્નિ સંસ્કાર કરવા માટે. આ વિચારે છે કરવું શું, ભાગવા જાય છે. મુગટ બુગટ બધું બાજુમાં રાખીને કે કરડે છે એમ કરીને મુગટ કાઢીને મારી ધૂપકો પાણીમાં. તરતા તરતા એટલું મુઠ્ઠી પાણી અંદર તરે છે, કનૈયાને પકડવા માટે તરતા જ હતા. એ તો ભૂલી જ ગયા જ બધું. હવે બહાર આવ્યા, હજી બધા નજીક જ દેખાય છે. પાછળ ડૂબકી મારી દૂર દૂર નીકળે છે ને બહાર, કનૈયા દેખાય છે, શ્રીકૃષ્ણ હસે છે, ખીડખડાટ.
હાથમાં ઓલું જૂનું પંચ્યું ફાટેલું, તુંબડી, લાકડી. અરે આ સાચું કે ઓલું સાચું? શ્રી કૃષ્ણ ખડખડાટ હસે છે, નટકટ ને. સુદામા વિચારે છે હું ભાગીને આવ્યો, મને બાળી નાખવાના હતા ઓલી રાણી સાથે. આ તો એ જ ફાટેલી ધોતી, તૂટેલી ટુંબડી, લાકડી ના એ જ છે ને. કનૈયો તમારી મજાક કરે છે કે ચાલો જલ્દી હવે મોડું થાય છે. શ્રી કૃષ્ણ કહે છે તમને તમારા ઘેર મોકલવા છે. ત્યાં બ્રાહ્મણની વાટ જોતી હશે કે ઓલું જૂનું પંચ્યું આપે છે કે પહેરી લો કે તમે આ પીતાંબર ક્યાંથી લઈ આવ્યા કે. તો આ સાચું હતું કે ઓલું સાચું હતું? તેને બંધ દશા વર્તે છે એનો કોઈ કાળ એ ભૂલી જાય શ્રી કૃષ્ણને, આત્માને ભૂલી જશે તો એને આ બંધ દશામાં જીવવું પડશે. કોઈ બધું લખ્યું છે 217માં, અભેદ દશા આવ્યા વિના જીવ જગતને જોવા જાય છે અને બંધાય છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. સૃષ્ટિ મંડાણ છે ઈણવી દેણી પરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આત્મા દેખાશે ત્યારે માયા લાગશે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આપણને આ સાચું લાગે છે, એને બંધ દશા વર્તે છે એનો કોઈ કળે સંશય નહીં થાય. કોપાલ તો એમ કહે છે અને આપણને સાચું લાગે છે. તો આત્મા ઓળખાય કેવી રીતે? હવે બાકીનું અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.